નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। ભચાઉ તાલુકાના વાંડિયા ગામમાં છેલ્લા 4 માસથી ચાલી રહેલા વીજ લાઇનના કામને લઈને ખેડૂતોનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો હતો। વીજ લાઇન સહિતના કુલ 10 મુદ્દાની માંગણી સાથે લાંબા સમયથી નારાજ ખેડૂતો દ્વારા વોંધ નજીક સામખાડી ગાંધીધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અચાનક ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર વિસ્તાર અચાનક થંભી ગયો હતો। બપોરે શરૂ થયેલા આ ચક્કાજામના કારણે ધોરીમાર્ગ ઉપર બંને બાજુ અનેક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી અને કલાકો સુધી કચ્છ તરફ આવતા જતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ખોરવાઈ ગયો હતો। વાંડિયા ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી એકમ દ્વારા ચાલી રહેલી વીજ લાઇન સંલગ્ન કામગીરી દરમિયાન ખેડૂતોની ખેતી લાયક જમીનમાં નુકસાન થયું છે, છતાં યોગ્ય વળતર આપવામાં ન આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। આ મુદ્દે છેલ્લા 115 દિવસથી ખેડૂતો દ્વારા સતત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે વિરોધ દરમિયાન પોલીસ દ્વારા વારંવાર ડિટેઇન કરવામાં આવી રહ્યું છે, જે કથિત દમન સમાન છે। આ દમન સામે ધરતીપુત્રોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે। આ પરિસ્થિતિ વચ્ચે કિસાન સંઘના રાજ્ય કક્ષા તેમજ જિલ્લા કક્ષાના પ્રતિનિધિ મંડળ સાથે અનેક ખેડૂત અગ્રણીઓ વાંડિયા ગામે પહોંચી આવ્યા હતા। ખેડૂતોને થતા અન્યાય સામે ગામમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું હતું કે જ્યાં સુધી વીજ લાઇનના કામ બદલ પૂરતું અને ન્યાયસંગત વળતર ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કામગીરી ચાલુ રાખવા દેવાશે નહીં। દરમિયાન સંબંધિત એકમ દ્વારા કામ બંધ રાખવા અંગે શરૂઆતમાં નનૈયો ભણવામાં આવતા ખેડૂતોમાં નારાજગી વધુ ઉગ્ર બની હતી। જો કે પોલીસ પ્રશાસન સાથે સીધો સંઘર્ષ ટાળવા માટે ખેડૂતોએ ગાંધીવાદી માર્ગ અપનાવી ધોરીમાર્ગ પર ચક્કાજામનો નિર્ણય લીધો હતો, જેના અનુસંધાને વોંધ પાસે રામદેવ પીર મંદિર બ્રિજ ચડતા પહેલા હોટલ વેઇટ નજીક સામખાડી ગાંધીધામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર બેસી ગયા હતા। ચક્કાજામના કારણે કચ્છમાંથી બહાર જતા તેમજ કચ્છમાં પ્રવેશ કરતા વાહનો સંપૂર્ણ રીતે અટકી ગયા હતા। મોડી રાત્રિ સુધી સ્થિતિ યથાવત રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જોકે આંદોલન દરમિયાન માનવતા દાખવતા ખેડૂતો દ્વારા એમ્બ્યુલન્સને પસાર થવાની છૂટ આપવામાં આવી હતી। આંદોલન છાવણીના કિસાન અગ્રણી દામજી બાડાએ જણાવ્યું હતું કે કચ્છના જુદા જુદા તાલુકાઓ ઉપરાંત પ્રદેશ કક્ષાએથી ખેડૂતો વહેલી સવારથી વાંડિયા પહોંચી આવ્યા હતા। સૂત્રોચ્ચાર સાથે ખેતીની જમીનમાં ચાલી રહેલી કામગીરીને બંધ કરાવવામાં આવી હતી। આંદોલન કન્વીનર શિવજીભાઈ બરાડિયા તથા પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય સહિતના અગ્રણી ખેડૂતો આંદોલનમાં હાજર રહ્યા હતા। પરિસ્થિતિ ગંભીર બનતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। મોડી રાત્રે જિલ્લા કલેક્ટર સાથે ખેડૂતોના પ્રતિનિધિ મંડળની બેઠક શરૂ કરવામાં આવી હતી। લાંબી ચર્ચા અને મધ્યસ્થતા બાદ કલેક્ટરે વળતર મુદ્દે સમાધાન ન થાય ત્યાં સુધી વીજ લાઇનનું કામ બંધ રાખવાની ખાતરી આપતા 8 કલાક બાદ ચક્કાજામ સમાપ્ત કરવામાં આવ્યો હતો। માર્ગ ખુલતા વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો। જોકે ટ્રાફિક સંપૂર્ણ રીતે સાફ થવામાં 2 થી 2.5 કલાક જેટલો સમય લાગ્યો હતો। ચક્કાજામના કારણે સામખાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ લગભગ 4 કલાક સુધી સંપૂર્ણ અવરોધાયો હતો। આ દરમિયાન કચ્છ આવતી જતી 30 જેટલી રાજ્ય પરિવહન નિગમની બસોની આવન જાવન પર અસર પડી હતી। કેટલીક બસોને રાપર ભચાઉ માર્ગે ડાયવર્ટ કરવામાં આવી હોવાનું એસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે સામખાડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ કચ્છનું મુખ્ય પ્રવેશ દ્વાર છે અને માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માર્ગ છે। આ માર્ગ અવરોધાય તો કચ્છના જનજીવન ઉપરાંત દેશ અને રાજ્યના વિકાસ ચક્રને ગંભીર અસર પહોંચે છે। લાંબા સમય સુધી માર્ગ બંધ રહેતા 2 મહાબંદરોના કાર્ગો હેન્ડલિંગ પર સીધી અસર થાય છે, જેના કારણે વેપાર વાણિજ્ય અને સ્થાનિક રોજગારીને નુકસાન પહોંચે છે। તેમણે કચ્છમાં વૈકલ્પિક માર્ગોની તાતી જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો। અદાણી વિરુદ્ધમાં જે ચક્કાજામ કરવામાં આવ્યો છે, આ 4 મહિનાથી આંદોલન ખેડૂતો કરી રહ્યા છે અદાણી વિરુદ્ધમાં। અમને પૂરતું વળતર નથી મળતું। હાઈ ટેન્શનની લાઈન અહીંયા નીકળી છે, એના કારણે ખેડૂતો બહુ હેરાન પરેશાન છે, કારણ કે પૂરતું વળતર એ લોકોને મળતું નથી। અને આજે એને અનુસંધાને આજે ખેડૂતો દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે હાઈવે પૂરેપૂરો જામ કરી નાખી, જેથી કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આંખ ઉઘડે, અદાણીની આંખ ઉઘડે અને ખેડૂતોને ન્યાય મળે તે અનુસાર આજે હાઈવે બંધ કરવામાં આવ્યો છે। કિસાન સંઘ દ્વારા જ્યારે રામદેવ પીર મંદિરના પુલ પાસે ચક્કાજામ કર્યો છે અને આ ચક્કાજામનું મુખ્ય કારણ 100 દિવસથી વધારે સમય થઈ ગયો વાંડિયા, લલિયાણા, શિકારપુર તમામ ગામોની અંદર
જે હાઈટેશનની લાઈનો આવી છે અને હાઈટેશનની લાઈનોના કારણે હાલ જે તકલીફો પડી છે, ખેડૂતો પર દમન થઈ રહ્યું છે, અદાણી દ્વારા જે દમન કરવામાં આવ્યું છે, બહેનોને જે ઢસડીને એમના ઘરોમાંથી બહાર કાઢ્યા છે અને જે રીતે દમન થયું છે, પોલીસ દરરોજ એમને ડિટેન કરી રહી છે, એના કારણે આજે કિસાન સંઘ અને ગુજરાતના કિસાનના પ્રદેશના નેતાઓ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે અમે પણ સૌ આ કિસાનોના સમર્થનની અંદર આજે રામદેવ પીર મંદિર પાસે આવ્યા છીએ અને 100% જે કિસાનોના હકો છે એ હકો મેળવવા માટેની આ લડાઈમાં સંપૂર્ણ સાથ સહકાર આપીશું. ખાવડાથી હળવદ જતી લાઈન એનામાં 765 kV અદાણીની જે હાઈ ટેન્શન લાઈન છે, આના માટે ખેડૂતોએ 110 દિવસ થયા જે પોતાની જમીન મહામૂલી જમીનમાંથી પાણીના ભાવે જે અદાણી કંપની એ કાઢી જાય છે, એ ખેડૂતોને એના માટેનો વાંધો છે. આજે 110 દિવસ થયા ખેડૂતોને. અમે પણ સરકાર સાથે બેઠક કરી, આપણા જે કચ્છના પ્રતિનિધિઓ છે એના જોડે બેઠક કરી, કલેક્ટર જોડે પણ બેઠક થઈ, વારે બેઠક થઈ, પણ આજ દિવસ સુધી કોઈ નિર્ણય ન આવતા અંતે આ ખેડૂતો આજે 110 દિવસ થયા વાઢિયા અને લોડાઈ લડત ચલાવી રહ્યા હતા, શાંતિથી લડત ચલાવી રહ્યા હતા, છતાં પણ અમારી બેન દીકરીઓને ઢસડીને જે એને ડિટેન કર્યું છે અને એના બેન દીકરીઓને કપડાં ફાડી નાખ્યા છે, ત્યાં સુધી આ તંત્ર પહોંચ્યું છે. ત્યારે માનો કે આ ખેડૂત જગતનું તાત હવે ક્યાર સુધી આવી બધી આ પરિસ્થિતિને સહન કરશું? મિત્રો, આને શાંતિથી નથી બેસવા દેવો. અમે એમ ધારતા હતા કે ભાઈ આ ખેડૂતો શાંતિથી કામ કરે અને એને કરવા દઈએ, પણ આ તંત્ર અને સરકાર અમને શાંતિથી આ ખેડૂતોને કામ કરવા નહીં દે. આખર બાર આજે આ રોડ ઉપર, રસ્તા ઉપર આવવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. માંગણી એવી છે કે જે વીજ લાઈન જે છે એની પૂરતી વળતર નથી આપતા.